નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારો જોઈએ વિગતવાર તો સુરત શહેરમાં મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર અલર્ટ મોડ પર છે। જોકે સતત બીજા દિવસે પણ ખાડીપુરની પાણી ન ઓસરતા સ્થાનિક નાગરિકોની સ્થિતિ અત્યંત કફોડી બની છે। સૌથી દુઃખદ બાબત એ છે કે ગત તારીખ 7 જુલાઈના રોજ આવેલા વિનાશક ખાડીપુર બાદ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નુકસાનીનો યોગ્ય સર્વે પણ પૂરો કરાયો નથી કે લોકોને વળતર પણ મળ્યું નથી। ત્યાં ગણતરીના દિવસોમાં ફરી એકવાર પૂર આવી જતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। સુરતની મીઠી ખાડી, સંજયનગર, કમરૂનગર, પ્રેમનગર, આઝાદનગર, મગોબ, સણિયા, હેમદ, કાંગારુ સર્કલ, પર્વત પાટિયા, પર્વત ગામ, ગીતાનગર, માધવબાગ અને ચંદ્રલોક સહિત અલગ અલગ વિસ્તારોમાં 2 ફૂટથી લઈ 10 ફૂટ સુધીના ખાડીપુરના પાણી ફરી વળ્યા છે। સુરતની ખાડીઓ ઉભરાઈ રહી છે, જેમાં સીમાડા ખાડી ભયજનક સપાટી વટાવી ગઈ છે। સીમાડા ખાડીની ભયજનક સપાટી 4.50 મીટરની છે, જેની સામે હાલ તેની સપાટી 4.80 મીટરે પહોંચી ચૂકી છે। તો બીજી તરફ લિંબાયતની મીઠી ખાડી પણ ઓવરફ્લો થવાના આરે છે, જેથી ભયજનક સપાટી 9.35 મીટરની સામે હાલ 9 મીટર નોંધાઈ છે। આ ઉપરાંત આજે દરિયાઈ હાઈટાઈડ એટલે કે ભરતી હોવાના કારણે ખાડીના પાણીનો દરિયામાં નિકાલ અટકી ગયો છે। ઉપરવાસમાંથી પાણીની સતત આવક અને દરિયામાં બેક વોટરના કારણે ખાડી કિનારાના વિસ્તારોમાં પાણી ઓસરવાને બદલે સતત વધી રહ્યું છે, જેથી તંત્ર અને પ્રજા બંને માટે મુશ્કેલી બમણી થઈ ગઈ છે। સુરતમાં સતત પડી રહેલ મુશળધાર વરસાદ અને ઉપરવાસથી ભારે આવકને કારણે ખાડીપુર સ્થિતિ વધુ ગંભીર બની છે। ખાસ કરીને લિંબાયતની મીઠી ખાડી અને મગોબ વિસ્તારમાં 3 થી 4 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે। પૂરના કારણે સ્થાનિક રહીશો ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીના મોટા પાયે નુકસાન થયું છે। વેપારીઓની દુકાનોમાં પાણી ભરાતા માલ સામાન પલળીને બગડી ગયા છે। આટલું જ નહીં, વિસ્તારનું સ્મશાન ગૃહ પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતા અંતિમ સંસ્કાર જેવી વિધિઓ માટે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોતરફ બસ દૂષિત પાણી નજરે પડી રહ્યું છે। સુરત શહેરમાં ખાડી ઓવરફ્લો થવાના કારણે સર્જાયેલી ખાડીપુરની પરિસ્થિતિમાં બીજા દિવસે પણ ઉપરવાસથી થઈ રહેલ પાણીની સતત આવકના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। ખાસ કરીને સારોલી વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતા સમગ્ર જનજીવન ઠપ થઈ ગયું છે। માહિતી મુજબ સરોલી ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં ખાડીના 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। લોકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિક રહીશો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે। પૂરના પાણીનો ભરાવ એટલી હદે વધી ગયો છે કે સારોલી પોલીસ સ્ટેશન પણ ચારે તરફથી પાણીથી ઘેરાઈ ગયું છે, જેના લીધે પોલીસની કામગીરીની પણ અસર પડી રહી છે। આ ઉપરાંત સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ગરકાવ થઈ જતા આરોગ્ય સેવા પણ ખોરવાઈ ગઈ છે। રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે સોસાયટીઓ અને ઘરો બહાર પાર્ક કરેલા નાગરિકના વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા સારોલી અને આસપાસના વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે, તથા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાનો પ્રયાસ ચાલુ છે। સુરત શહેરમાં પ્રતિ વર્ષ ધામધૂમથી ઉજવાતા ગણેશ ઉત્સવને વધુ સુવ્યવસ્થિત અને પર્યાવરણરૂપ બનાવવા માટે પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાલાએ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે। તેમણે ગણેશ ઉત્સવ સમિતિને પત્ર લખીને ગણેશ ઉત્સવમાં જરૂરી સુધારા કરવા અને નવી આચારસંહિતા લાગુ કરવા માટે રજૂઆત કરી છે। સુરતમાં દર વર્ષે આશરે 84,000થી વધુ મંડપોમાં 3,50,000 જેટલી નાની મોટી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે, પરંતુ એક જ શેરી કે મહોલ્લામાં એકથી વધુ મંડળો બની જવાથી યુવાનોમાં એકતાને બદલે વિઘટન વધી રહ્યું હોવાની ચિંતા પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત અલગ અલગ ગ્રુપો દ્વારા વારંવાર ફાળો કરવામાં આવતો હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ પણ વધે છે। પત્રમાં જણાવાયું છે કે ગણેશ ચતુર્થીના 10 દિવસ અગાઉથી જ રસ્તા પર મંડપો બાંધવાની કામગીરી શરૂ થઈ જાય છે અને ઉત્સવ પૂરો થવાના 10 દિવસ બાદ તેને છોડવામાં આવે છે। આમ લગભગ 1 મહિના સુધી મંડપો રસ્તા પર જ રહેતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે। ગણેશ ઉત્સવ સમિતિ સમક્ષ રજૂઆત કરી છે કે નિરીક્ષકોના મધ્યસ્થી કરીને એક શેરીમાં માત્ર એક જ ગણપતિ બેસાડવાનો આગ્રહ રાખે, જેથી સામાજિક સંગઠન મજબૂત બને।
નાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે તો શહેરી કે મહોલ્લામાં કૃત્રિમ કુંડમાં વિસર્જન શક્ય બનશે. આથી તાપી નદીમાં જળ પ્રદૂષણ અટકશે અને વિસર્જન યાત્રા દરમિયાન ટ્રાફિક પણ નિયંત્રણમાં રહેશે. અતિશય મૂર્તિના કારણે વિસર્જન વખતે મોટો ભરાવો થવા પામે છે અને કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવો પડે છે, જેમાં મોટા ઘટાડો થઈ શકે છે. જો શહેરમાં તમામ ગણેશ મંડળો એકસાથે મળી એક શેરી એક ગણપતિના સંકલ્પ સાથે ઉત્સવ ઉજવશે તો ટ્રાફિક અને આર્થિક બોજ અને પ્રદૂષણ જેવી તમામ વિકટ સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આયોજકોને મારી નમ્ર અપીલ અને વિનંતી છે કે આપણે હવે ગણેશ ઉત્સવનો થોડો અતિરેક વધી ગયો છે. એક ગલીમાં કે એક મોહલ્લામાં હવે 2 થી 3 ગણપતિની સ્થાપના થઈ રહી છે અને કુલ 84,000 મંડપો બંધાય છે અને એમાં એ 2 થી 3 મૂર્તિઓ હોય છે, એટલે 3.5 થી 4 લાખ જેવી મૂર્તિઓની સ્થાપના થાય છે. આ દરેક જગ્યાએ 2 થી 3 મૂર્તિ થવાને કારણે આપણું સંગઠન વિઘટનમાં પરિવર્તિત થાય છે. અંદર હરીફાઈમાં બધા ઉતરે છે, જેને કારણે હિન્દુ સંગઠન તૂટી રહ્યું છે. જેમ આ ગણપતિ ઉત્સવની શરૂઆત અંગ્રેજોને ભગાવવા માટે કરેલી, તો હવે આપણે આ ઉત્સવ આપણા હિન્દુઓનું સંગઠન મજબૂત બને, આપણી સલામતી અને સુરક્ષા મજબૂત બને એના માટે કરવાનું છે. એટલે મારી નમ્ર વિનંતી એવી છે કે બધા ભેગા મળીને સારી રીતે સંગઠિત થઈને ભાવનાથી ઉજવણી કરે અને જેવી રીતે મિલન મંદિરના સ્વામી અમરીશાનંદજી એ હવે માટીની મૂર્તિની જગ્યાએ પંચધાતુની મૂર્તિ બનાવી દેવાનું અને એની પૂજા કરવાનું નક્કી કર્યું છે, તેવી રીતે મારી બધાને વિનંતી છે કે આપણે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ લાવવાનું બંધ કરીએ, માટીની નાની અને વિસર્જિત થઈ જાય એવી મૂર્તિની સ્થાપના કરીએ. કારણ કે વિસર્જન પછી બધા ઓવારા ઉપર નદી કિનારા ઉપર ગણપતિની મૂર્તિ તૂટેલી ફૂટેલી ગંભીર હાલતમાં દેખાય છે અને એનું પ્રસારણ મીડિયામાં અને આખા દેશમાં થાય છે અને સુરતમાં આ ગણપતિ બાપાની હાલત છે એવું ખોટું નિદર્શન થાય છે. એમાં આપણી કફોડી હાલત થાય છે, તો આપણી પરિસ્થિતિ પણ સુધરે, હિન્દુ સંગઠનની ભાવના પણ બને. આ માટે આપણે હવે પ્રયત્ન કરવો જોઈએ કે ગણપતિની માટીની મૂર્તિ જ લાવવી જોઈએ અને બને એટલી ઓછી સંખ્યામાં સ્થાપના થાય, ભેગા થઈને સ્થાપના કરીએ એવી મારી ભાવના અને અપીલ છે. સુરત શહેરની અડાજણ પોલીસે માનવતા અને કાળજીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી એક ગુમ થયેલી 7 વર્ષની બાળકીને શોધી કાઢી તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે. બાળકી માનસિક રીતે અસમર્થ હોવા છતાં પોલીસે સતત પ્રયાસો કરી તેના વાલી વારસાની ભાળ મેળવી બાળકીને હેમખેમ તેના પિતાને સોંપી હતી. અડાજણ સ્થિત હની પાર્ક સુરભી ડેરી પાસે આવેલ ગાર્ડન પાસેથી આશરે 5 થી 7 વર્ષની એક નાનકડી બાળી એકલી મળી આવી હતી. બાળકી બોલી કે સમજી શકતી ન હોવાથી મંદબુદ્ધિની અને તેના વાલી વારસા ન મળતા હોવાની જાગૃત રાહદારી ડોલસ દ્વારા તેને અડાજણ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. બાળકીની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસે તેને રાંદેર રામનગર સ્થિત સુપ્રિન્ટેન્ડન્ટ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થા ખાતે સોંપી હતી. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર એને ચાવડાએ CWPOના સભ્ય ASI રમેશભાઈ મંગાભાઈ ટીમ અને ડી સ્ટાફની ટીમે બાળકીના વાલી વારસાની સઘન શોધખોળ હાથ ધરવા આદેશ આપ્યો હતો. અડાજણ પોલીસ ટીમે વિસ્તારના બારીકાઈથી તપાસ કરી બાળકીના માતા પિતાને શોધી કાઢ્યા હતા અને ત્યારબાદ રાંદેર સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતેથી બાળકીનો કબજો મેળવી સહી સલામત રીતે તેને પિતાને સોંપવામાં આવી હતી. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક આધેડ અકસ્માતમાં ખાડીમાં પડી જતાની ઘટના સામે આવી છે. જોકે સમય સૂચકતા અને નસીબ જોગ ઝાડની ડાળી પકડી લેતા તેનો બચાવ થયો હતો. બનાવની જાણ થતાં જ કાપોદ્રા ફાયર સ્ટેશન અને પોલીસનો સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આધેડને સહી સલામત બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ તેના ઘરે પહોંચી માનવતા દાખવી અનાજ અને કપડાની મદદ પૂરી પાડી હતી. મળતી માહિતી મુજબ કાપોદ્રા શ્રી રામનગર સોસાયટીમાં આવેલી ખાડી નજીક અનિલભાઈ માળી નામના આધેડ વયના વ્યક્તિ ખાડીમાં વહેતા પાણી જોવા ગયા હતા. તે સમયે અચાનક તેમનો પગ લપસી જતા તેઓ ઊંડી ખાડીમાં ખાબક્યા હતા. ખાડીમાં પડ્યા બાદ અનિલભાઈએ હિંમત ન હારી અને નજીકમાં આવેલી ઝાડની ડાળી મજબૂતીથી પકડી રાખી હતી. આ દરમિયાન તેમની પત્નીને જાણ થતાં તેમને તાત્કાલિક પોલીસને બનાવ અંગે માહિતી આપી હતી. ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ
તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયર અને પોલીસની ટીમે સંયુક્ત રીતે દોરડા વડે ખાડીમાં લટકાવેલા અનિલભાઈ માળીને સલામત રીતે બહાર કાઢ્યા હતા. બનાવ બાદ સુરત પોલીસની માનવતાવાદી કામગીરી જોવા મળી હતી. ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અનિલ માળીના ઘરે તેમના ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા અને પોલીસે માત્ર તબિયતથી જ પૂછપરછ ન કરી હતી, પરંતુ તેના પરિવારને અનાજની કીટ અને કપડાં આપીને ઉત્કૃષ્ટ સામાજિક જવાબદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સુરત શહેરમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે ચલાવવામાં આવેલી રહેલ ઝુંબેશ અંતર્ગત પાલ પોલીસ સ્ટેશનની ટીમે મોટી સફળતા મેળવી છે. પાલ પોલીસે મેફેડ્રોનના ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. સુરત શહેરમાં ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ જેવા ઘાતક નશીલા પદાર્થોનું ખરીદ, વેચાણ અને હેરાફેરી સંપૂર્ણપણે અટકાવવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને સખત સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે પાલ પોલીસ સ્ટેશનની ટીમે સતત વોચ ગોઠવી રહી હતી અને મળતી માહિતી મુજબ પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મેફેડ્રોન ડ્રગ્સના એક ગુનામાં પોલીસે અગાઉ 2 આરોપીની ધરપકડ કરી હતી અને પરંતુ આ નેટવર્કના સંડોવાયેલ મુખ્ય આરોપી સમીર ઉર્ફે અબ્દુલ કરીમ યુનુસભાઈ પોલીસને થાપ આપીને લાંબા સમયથી ફરાર થઈ ગયો હતો. તેની ધરપકડ બાકી હતી. વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે પાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે ખાસ કવાયત હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોના નેટવર્કની મદદથી સમીર ઉર્ફે અબ્દુલ કરીમની લોકેશન ટ્રેસ કરી તેને ઝડપી પાડ્યો છે. આરોપીની અટકાયત કર્યા બાદ પાલ પોલીસે તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.